નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। આગામી 11 માર્ચથી બોર્ડની પરીક્ષાનો શુભારંભ। રાજ્યમાં શુક્રવારથી વાતાવરણમાં પલટો, નલિયાનું 11.7 ડિગ્રી તાપમાન। સોનું 65,000ની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં ધોરણ 10 અને 12ની સામાન્ય વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। આગામી તારીખ 11 થી 22 માર્ચ દરમિયાન ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે, જેમાં રાજ્યભરમાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા આપશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ ઉપરાંત તારીખ 31 માર્ચ 2024ના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષામાં 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। રાજ્યમાં આ વર્ષે ઠંડી મોસમ દરમિયાન પડી નથી। માર્ચ મહિનાની શરૂઆતમાં માવઠાથી થઈ છે। ભારે પવન, કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું હતું। માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા 2 દિવસથી વધ્યું છે। વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે આગાહીમાં જણાવ્યા અનુસાર શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાશે, જ્યારે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચ આવશે। આ સાથે આંચકાનો પવન ફૂંકાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે। સોનાના ભાવ ગઈકાલે ₹800 થી વધીને ₹65,000 પ્રતિ 10 ગ્રામની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા। અગાઉના બંધમાં કિંમતી ધાતુ ₹64,200 પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી। ચાંદીનો ભાવ પણ ₹900 થી વધીને ₹74,900 પ્રતિ કિલો થયો હતો। છેલ્લા વેપારમાં તે ₹74,000 પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો। રાજકોટની લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આજરોજ अब तक મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા, જેમાં પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે રાજકોટનું નેતૃત્વ એ જનસંઘથી લઈ રાજકોટને મજબૂત કર્યું છે। રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનું પાવર હાઉસ છે અને મને આ પાવર હાઉસમાં કામ કરવાનો મોકો મળ્યો છે અને તેનો હું લાભાર્થી છું। અંતે મંત્રી પરસોત્તમ રૂપાલાએ अब तक મીડિયાની કામગીરી બિરદાવી હતી। આ ઉપરાંત મંત્રીએ अब तक મીડિયા હાઉસની મુલાકાત લઈ આગામી લોકસભાની ચૂંટણીને લઈ વાતચીત કરી હતી। રૂપાલાજી, ખાસ તો રાજકોટ છે ને એને કાયમ એક રાજકોટની ભૂમિ છે કે કાયમ છે ને બહારના લોકોને ખૂબ આવકાર્યા છે, સ્વીકાર્યા છે। આજે અમે હેડિંગ એ જ આપ્યું છે, ભલે પધારે રૂપાલાજી, રાજકોટ પરસોત્તમ આપને બનાવે એવી શુભકામના અમે આપીએ છીએ। એટલે રાજકોટે કાયમ આ ધરતીની કદાચ તાસીરી હશે, જેટલા લોકો બહારથી આવ્યા છે ને એ લોકોએ બધાય પ્રગતિ કરી, ખૂબ પહોંચ્યા છે આગળ। અમે ઈચ્છીએ છીએ રૂપાલાજી ખૂબ આગળ વધ્યા છે, પણ હજીયાથી ખૂબ મોટી પ્રગતિ કરે એવી અમારી રાજકોટ તરફથી, રાજકોટના વતી અમે શુભકામના આપને આપીએ। પાટીલજી, તમને રાજકોટનું નોતરું મળ્યું કે રાજકોટથી રૂપાલાજીએ લડવાનું છે, આપણી ફિલિંગ્સ શું છે? રાજકોટવાસીઓ માટે, રાજકોટ જિલ્લા માટે તમારો શું સંદેશો છે? મેં પબ્લિકલી પણ આ વાત કરી હતી। રાજકોટ જે છે આમાં આપે જુદી રીતે નેરેટ કરી, પણ મને ખરેખર ખુશીથી કહેવાનું મન થાય મીડિયાની સામે, રાજકોટ છે એ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીનું પાવર હાઉસ છે। અમે શબ્દ કરતા મેં એ પાવર હાઉસને કામ કરતું જોયું છે। હું એનો લાભાર્થી છું। રાજકોટના નેતાઓની સાથે કામ કરીને અમે આગળ વધેલા છીએ। હું અમરેલીથી બસમાં રાજકોટ ડેપોમાં ઉતરું, રાજકોટ ડેપોની સામે પેલી ખાંભા ખોડેલી ગલી હતી એમાંથી ઉપર ચડી 25 વર્ષ પહેલા કાપડ માર્કેટમાં ઉદાડીને ત્યાં કપડાં લેતા અને ચકુભાઈ ઉપર બેઠા હોય, હું નીચેથી કેળા લઈને જાઉં, એ ગાંઠિયા મગાવે અને અમારું કામ ચાલુ થાય। એ સંજોગોમાં રાજકોટના નેતૃત્વએ મને પાકું સ્મરણ છે કે ભારતીય જનતા પાર્ટીને જનસંઘથી શરૂ કરીને રાજકોટની અંદર પહેલા મજબૂત કર્યું છે અને રાજકોટને ભાજપનો ગઢ બનાવ્યો અને ત્યાર પછી તો ભાજપનો ઇતિહાસ પણ બનાવ્યો। 25-26 વાળી ઘટનાઓથી તમે બધા વાકેફ છો। એ ભાજપનો ઇતિહાસ છે જે કાનૂની રીતે નથી બન્યું, એ ભાજપના નેતૃત્વએ મોરલી કર્યું છે। એ ભાજપ પછી
અહીંથી વિસ્તરીને ગ્રામ્ય પંથકમાં ગયું, સૌરાષ્ટ્રમાં ગયું અને આખરે ગુજરાતમાં પણ ગયું. તો 2-3 જે ગ્રોથ સેન્ટરો ગુજરાત લેવલે હતા એમાંનું પ્રમુખ ગ્રોથ સેન્ટર પાર્ટીનું આ હતું. રાજકીય રીતે જ્યારે ભારતનો ઇતિહાસ લખાશે છે તો એમાં જુદા જુદા પોલિટિકલ એરાઓ અંગે કોઈકે લખવું પડશે. એમાં એક એરા આવશે મોદી એરા. લખનારા હોય લખવો જ પડશે. અત્યારે વિશ્વમાં, દેશમાં નહીં, વિશ્વમાં 24 વર્ષથી સ્ટેટ હેડ હોય અને અનબીટન હોય એવા કોઈ નેતાની કારકિર્દી અગાઉની કોઈ છે જ નહીં. હું રૂપાલાજી ખાસ એક પૂછવા માંગીશ કે આઝાદી પછી પહેલી વખત એવું કદાચ થતું હશે ઇતિહાસમાં, ભારતના ઇતિહાસમાં, રાજકારણમાં, કે ઉમેદવારો પહેલેથી નક્કી થઈ જવા અને ચૂંટણી પછીની પ્રક્રિયાઓ કદાચ અમેરિકા પણ નથી કરી શક્યું કે 100 દિવસનો માસ્ટર પ્લાન આ ઘટનાને, કારણ કે તમે સાથે રહેલા છો, નજીકથી જોવો છો. એક એવી વાત છેડી દીધી છે, હું તો એમ કહું છું કે એ વાતથી આજે તમે સમિંગમ કરો, આપનો આભાર માનીશ. આગામી 100 દિવસની સરકાર અંગેની સૂચનાઓ અધિકારીઓને આપવી, આવો આત્મવિશ્વાસ વાળો રાજનેતા અત્યાર સુધીમાં નથી થયા. એને બીજી રીતે મારે તો જોવું છે અને આપના સાથે શેર કરવું છે, રાજ્યના અને રાષ્ટ્રના દર્શકો માટે, વાચકો માટે. સાહેબ, છેલ્લા વર્ષનું હોય ને ચૂંટણીનું છેલ્લું વર્ષ, એટલે એમાંય 6-1 મહિના બચે ને, પછી તો વિધાનસભા અને સચિવાલય ને બધું ખાલી હોય. ત્યાં પછી કોઈ નેતા ન હોય, એ હંદે ગામડામાં હોય, રોડ ઉપર હોય, એ બધા પોલિટિકલ ગતિવિધિમાં વ્યસ્ત હોય. કેમ નીકળશું, કેમ જીતશું, ટિકિટનું શું થશે, નીચે કાર્યકર્તાઓમાં અબોલા છે એના સબોલા કરો, એ સિવાયની કોઈ ગતિવિધિ હોય જ નહીં. જે 2 પ્રમુખ લોકો હોય એ અહીંયા બેઠા હોય ને એ બધું કરતા હોય, બાકી શૂન્યાવકાશ અથવા તો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ 100 નવી બસોની ભેટ સુરતવાસીઓને આપી છે. આ સમગ્ર કાર્યક્રમ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સ્લીપિંગ, સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ, ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત વ્યક્તિને સંબોધતા જણાવ્યું હતું કે 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે. 27 લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે. આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે. સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકશે. આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ 500 બસો મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે. હંમેશા આ જ રીતે હસતો રહે તે રીતે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે. તમારા ચહેરા પર ખુશી હોય એટલે રાજ્યના 27 લાખ નાગરિકો જે દરરોજ તમે જે બસ હાકો છો, તમે જે બસની દેખભાલ કરો છો, એ બસમાં સવાર સાંજ પ્રવાસ કરીને પોતાના સપના સાકાર કરતા હોય છે. આજે સુરત શહેર ખાતેથી દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો માટે 100 નવી અત્યાધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. દાદાની સવારી એસટી અમારી ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી, મહાનગરો સુધી, પોતાને નોકરી માટે, ધંધાર્થી માટે, ભણતર પ્રાપ્ત કરવા માટે, આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય, શહેરથી પાછું પોતાના ઘર તરફ વળવાનું હોય, ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે. કુલ મલાવીને આ 13 મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર 13-14 મહિનાની વચ્ચે
1620 નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવી. આટલા મોટા પાયે એસટી વિભાગમાં ભરતી આવે અને એક સાથે એસટી વિભાગમાં માત્ર 14 મહિનામાં 25 લાખ પેસેન્જરની સામે આજે 27 લાખ પેસેન્જરો દરરોજ એસટીમાં ટ્રાવેલ કરે છે. એ એસટી વિભાગની, સૌ ડ્રાઈવરોની, સૌ કંડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે. અને આપણે આ ટાર્ગેટ આવનારા 12 મહિનામાં આ 27 લાખનો ટાર્ગેટ આપણે 30 લાખ યાત્રીઓ સુધી પહોંચાડવા માટેનો આપણે જે સંકલ્પ લીધો છે, આ સંકલ્પથી સામાન્ય નાગરિકોએ પોતાના 4 વ્હીલ 2 વ્હીલ પર જવું આવવું નહીં પડે. જે સ્કૂટર પર, બાઇક પર ગામથી શહેરો સુધી જવું પડે, એ જ નાગરિક તમારી બસમાં બેસીને જ્યારે જશે તો એની આવવા જવાનો સુરક્ષિત યાત્રા થશે. પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત. આજરોજ સુરત ખાતેથી માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા 100 નવી બસોનું ફ્લેગ ઓફ કરવામાં આવેલું છે. આ 100 નવી બસોમાં સ્લીપર કોચ છે, 2x2 બસ છે, 3x2 બસીસ છે. આ નવીન ટેકનોલોજીયુક્ત બસો આજથી પબ્લિકની સેવામાં સમર્પિત થશે. સાહેબ, કેટલા લોકો રોજની મુસાફરી કરે છે આપણા વિભાગ? હાલમાં ગુજરાતમાં 27 લાખ મુસાફરો આ બસની સેવા લાભ લઈ રહ્યા છે અને આ અદ્યતન બસોથી નવીન દરેક મુસાફરોને લાભ મળશે. સુરત એસટી નિગમ 27 લાખ અત્યારે હાલમાં મુસાફરી કરી રહ્યા છે પબ્લિક. અને ટાર્ગેટ હજુ પણ વધારે પબ્લિક આનો લાભ લે, 30 લાખ સુધી મુસાફરો લાભ લે એવું અમે ગુજરાતમાં અત્યારે 1600 બસો નવી આવી છે. નવી આ 100 બસો, હજુ પણ બીજી 500 બસ માન્ય મંત્રી સાહેબ, માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રી દ્વારા હજુ પણ લોકાર્પણ કરવામાં આવશે. મોરબીના શક્ત શનાડા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિર ખાતે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ દર્શન કરી આરતીનો લાભ લીધો હતો, જ્યાં મોરબી તેમજ ઝાલાવાડ પંથકના 23 ગામના ઝાલા રાજપૂત સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહને બંધારણનું પુસ્તક ભેટમાં આપ્યું હતું. સાથે જ સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત શક્તિ માતાજીના મંદિરે આવ્યા હતા, જેથી તેઓએ આરતી કરવા માટે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પોતાના હસ્તે માં શક્તિની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા. આજે મોરબી મુકામે સકસરાણા આદિશક્તિ માન મંદિરે રાજ્યસભાના સંસદ બન્યા પછી પહેલી વાર મને આજે અવસર રહ્યો માતાજીના દર્શન કરવાનો, આરતીનો લાભ લેવાનો અને સમાજના આગેવાનોએ જે આ કાર્યક્રમ અહીંયા સન્માનમાં ગોઠવો છે, જેના અંદર ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, યુવા સંઘના આગેવાનો, ખાસ કરીને 23 ઝાલા સમાજના ગામડાઓના તમામના આગેવાનો અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે અને મારું સન્માન કર્યું છે, એ મુખ્ય આજનો કાર્યક્રમનો હેતુ હતો. અને આપણે બધા ભેગા થઈ અને આરતીનો લાભ આના પછી આપણે લીધો છે. મારું આજે એક અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના અંદર અનેક પ્રકારના સન્માન થતા હોય છે, નોખા ગિફ્ટ દઈને, પણ આજે બંધારણની કોપી દઈ અને એક રાજ્યસભાના સંસદ તરીકે મારું સન્માન જે કરવામાં આવ્યું છે, ખૂબ સારી રીતે ખૂબ એક અનોખી ગિફ્ટ દઈ અને એમના સમાજ તરફથી મને આ સન્માન કરવામાં. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી જ્યારે રાજ્યસભામાં નિમણૂક પામ્યા ત્યારે વાંકાનેર ખાતે એમનું સન્માનનો કાર્યક્રમ હતો. ત્યારે એ કાર્યક્રમમાં અમે ગયા હતા અને મહારાજા સાહેબને અમે આમંત્રણ આપ્યું હતું. અમે દર શરદ પૂનમે અહીંયા સખત સનાડા માતાજીના મંદિરે 23 ગામના ઝાલા ભાઈઓ મળી અને યજ્ઞ કરી છે અને રાજકીય આગેવાન અને કોઈ સંતને બોલાવીએ છીએ. તો મહારાજા સાહેબને અમે ત્યારે આમંત્રણ આપ્યું હતું, પણ એમનાથી કંઈક મિસ થઈ ગયું અને એમને પાલીતાણાનું આમંત્રણ સ્વીકારી લીધું. એટલે અમે એવું નક્કી કર્યું હતું કે આખો સમાજ, અમે વાંકાનેર જોયું તો પાઘડી, તલવાર ને એવું જ બધા આપતા હતા. એટલે મને એવું લાગ્યું કે આ પાઘડી ને તલવાર ને એ તો બધું છે, એના કરતાં આપણે કંઈક અલગ રીતે સન્માન કરવું છે. એટલે મેં બંધારણની નકલ આપી અને સન્માન કરવું એવું નક્કી કર્યું હતું. એટલે અમારે શરદ પૂનમે જ એ સન્માન કરવાનું હતું અમારા આ કાર્યક્રમમાં, પણ શરદ પૂનમે બાપાનો કાર્યક્રમ, મહારાજા સાહેબનો કાર્યક્રમ હતો પાલીતાણા, એટલે એ આવી શક્યા નહોતા. એટલે એ કાર્યક્રમના બદલે આજે અમે અહીંયા મહારાજા સાહેબનું સન્માન કર્યું. 23 ગામના ઝાલા રાજપૂતો મળીને માતાજીની આરતીનો પણ લાભ લીધો અને મહારાજા સાહેબનું સન્માન કર્યું. 23 ગામના ઝાલા રાજપૂત સમાજના ભાઈઓ તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજસિંહભાઈ, અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ જયવંતસિંહભાઈ અને
વાંકાનેરથી પણ ભાઈઓ આવ્યા હતા. તમામ બધા સાથે મળી અને મહારાજા સાહેબનું લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદના અંતર્ગત રાજ્યમાં વિવિધ કાર્યક્રમો આવેલા છે. તેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા પ્રમાણે સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરમાં તાલુકા અને શહેર મહિલા મોરચા દ્વારા શહેરના ટાવર પાસેના બગીચાથી મહિલાઓની પદયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં મહિલાઓએ ભાજપની ટોપી અને ખેસ ધારણ કરીને ઢોલના નાદે ફિર એકબાર મોદી સરકારના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા શહેરના માર્ગો ભાજપની પતાકા સાથે ફરીને ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ હતી. રાજ્યમાં હાલ ત્રેવડી ઋતુ ચાલી રહી છે, જેને લઈ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગર લખતર પંથકના ખેડૂતોએ માવઠાના નુકસાન અંગેની સહાય સરકાર દ્વારા ચૂકવવા માંગ કરવામાં આવી છે. તાજેતરમાં થયેલા માવઠામાં લખતર પંથકમાં બરફના કરા પડ્યા હતા, જેને કારણે વરિયાળીનો ઊભો પાક તૂટી ગયો હતો. અંદાજિત 2000 વીઘાના પાકને નુકસાન પહોંચ્યું હતું. તે ઉપરાંત જીરાના તૈયાર થઈ ગયેલા પાકને પણ માવઠાના કારણે નુકસાન થયું હતું. તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અને ખેડૂતોને નુકસાન અંગેની સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. હાલ આશરે 2000 વીઘા જમીનમાં નુકસાન છે. તલ, એરંડા, વરિયાળી, જીરું અને કપાસ. આ બરફ વરસવાથી બરફ કાલે 3.5 પછી સરકાર પાસે શું આજે કે થોડી ઘણી સહાય આપે. ગત રોજ જે કરા સાથે કમોસમી વરસાદ પડવાથી જે મારી 12 વીઘાની વરિયાળી જે આપ નજરે જોઈ શકો છો, જેની અંદર કરા સાથે કમોસમી વરસાદ પડવાથી નુકસાની એટલી હદે થયેલી છે કે એમાં એ ખેડૂતને એક મુઠ્ઠી હાથમાં રહ્યું નથી. 12 વીઘા માથે મારા કુટુંબનું નિર્ભય હતો મારું કુટુંબ. હવે મારા હાથમાં આવક સ્ત્રોત સિવાય વરિયાળી સિવાય કંઈ હતું નહીં. તો આપ સરકારશ્રીને નમ્ર વિનંતી કે આપ સરકારને રજૂઆત કરી રીસર્વે કરાવી અમને પૂરતું વળતર મળે એવી કંઈક આપ સરકારશ્રી આયોજન કરો. વરિયાળી અંદાજે 400-500 વીઘા, 300-400 વીઘા અજમો, એરંડા 400-500 વીઘા, તલ જે ઉનાળુ વાવેતર હતા એ 700-800 વીઘા તલ કોઈને ઉગ્યા નથી. જીરોમાં અંદાજે 30% જીરું માણસને લેવાનું બાકી હતું, એનું નુકસાન થયું છે. એટલે સરકારશ્રીને અમારી ખેડૂતોની નમ્ર વિનંતી છે કે આપશ્રી તાલુકા વિસ્તરણ અધિકારી, ખેતી વિસ્તરણ અધિકારીને મોકલી, ગ્રામ સેવકને મોકલી જે રીસર્વે કરી પંચરોજ કામ કરી સરકારને જાણ કરો અને ખેડૂતોને નુકસાની પેટે જે વળતર સરકારના ધારાધોરણ મુજબ ખેડૂતને વળતર આપો. પડકના વતની છીએ અમે, અને અમારે અત્યારે જે આ કમોસમી જે વરસાદ થયો એના કારણે અમારે જે કંઈ નુકસાન થયું છે, તો સરકારશ્રીને એવી અમારી વિનંતી છે કે આના પ્રત્યે અમારું કંઈક ખેડૂતનું જોવે અને અમારે જે કંઈ આ નુકસાન અત્યારે હાલમાં થયેલ છે કે તમે જોઈ શકો છો કે આ તો બધી વરિયાળી પડી ગઈ છે. કે કિશોરજી નટુભાનું ખેતર છે, એની બાજુમાં મારું છે, અને જે કંઈ અમારે આ બધું જે થયું છે એને સરકાર કંઈ એને પ્રત્યે કંઈ અમને ઓલી કરી શકે તો એમને સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારા માટે કંઈક જોવો કે આ ખેડૂતને જે અત્યારે જે પોઝિશન છે તમે જોઈ શકો છો આ બધું આ નુકસાન થયું છે. કે હવે સરકારશ્રીને અમારી વિનંતી છે, બીજું તો ખેડૂત શું કહી શકે કે પણ આ જે કાંઈ થયું છે એના માટે સરકાર કાંઈ પગલાં લે કે અમારે જે કાંઈ અત્યારે આ ખેડૂતને બીજું સરકારશ્રીની આશા છે અને બીજી આ ખેડૂતને તો કોઈ બીજી આશા ન હોય. કમોસમી વરસાદ થયો છે એના હિસાબે જે અમારે કાંઈ થયું છે એની ઉપર સરકારશ્રી કંઈક 2 પગલાં ભરે તો અમારું કંઈક ખેડૂતનું ઓલું થાય. ઉમરગામ નગરપાલિકા સભાખંડમાં વર્ષ 2024-25ના અંદાજપત્ર રજૂ કરવા પ્રમુખ મનીષ રાયની અધ્યક્ષતામાં ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વર્ષ 2024-25ના અંદાજપત્રમાં દર્શાવેલ અંદાજિત આવક, અંદાજિત ખર્ચ અને ઉઘડતી શિલકની આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં 2024ની ઉઘડતી શિલક 2,43,74,000, જ્યારે વર્ષ 2024-25ની અંદાજિત આવક 24,81,85,000 અને અંદાજિત ખર્ચ 26,86,22,400, જ્યારે વર્ષ 2025ની બંધ શિલક 2,49,67,400 દર્શાવાઈ છે. ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ રાય દ્વારા રજૂ કરાયેલ અંદાજપત્ર અને ઉપસ્થિત કોર્પોરેટર્સ સર્વસંમતિથી મંજૂરી આપી હતી. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે મહત્વની સુવિધાઓનો સમાવેશ કરવા બજેટમાં જોગવાઈ કરાશે. આજરોજ ઉમરગામ નગરપાલિકામાં 2024-25 વર્ષનું બજેટ એટલે વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું ને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. એમાં આપણે પ્રત્યેક વોર્ડમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો જે કરવાના છે એ અને જે આગળ અત્યારે જે ચાલુ છે
એ બધા આપણે આવરી લીધા છે. આગામી દિવસોમાં બ્યુટિફિકેશનના અમુક કામો અત્યારે ચાલુ છે ને બીજા પાઇપલાઇનમાં છે, જેમાં આગળ આપણે સામાન્ય સભામાં જે ડિસ્કસ કરેલું તે પ્રમાણે ક્રિકેટ ગ્રાઉન્ડ, ડીપી રોડ, મેઇન રોડ અને અંદરના ગલીઓમાં જે નાના ગલીઓ છે એમાં અમુક રસ્તાઓ લીધા છે, રોડ રિસર્ફેસિંગ લીધા છે. અને એ સિવાય બીજા કામો છે જે ટેકનિકલ બાબતોના કારણે જરાક અટકેલા છે. હવે ટૂંક સમયમાં એનો નિકાલ આવી જાય તો એનું કામ ચાલુ થાય એવું છે. ઉપલેટામાં ભારતીય ચૂંટણી પંચના આદેશના અનુસંધાને યુવા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણીના ભાગરૂપે ભારતીય ચૂંટણી પંચ, કલેક્ટર રાજકોટ અને ડેપ્યુટી કલેક્ટર ધોરાજીની સૂચનાઓ અન્વયે શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લઈ ગાંધી ચોક સુધી રેલી યોજાઈ હતી, જેમાં પોતાના મતના અધિકારોનો ઉપયોગ કરી ભારતના લોકતંત્રને ટકાવી રાખવા અવશ્ય મતદાન કરવા લોકોને અને યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ તમામ નાગરિકોને પોતાના મતના અધિકારો અને ફરજ સમજાવી ભારતીય નાગરિકત્વ અને લોકતંત્ર જાળવવા મતદાન કરવા જાગૃત કરાયા હતા. આ કાર્યક્રમમાં ઉપલેટા મામલતદાર, ચીફ ઓફિસર, વિદ્યાર્થીઓ સહિત યુવાનો, વૃદ્ધો, મહિલાઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવા સૂચનાઓ થયેલ છે, જે અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબ રાજકોટ તથા મતદાર નોંધણી અધિકારી શ્રી અને નાયબ કલેક્ટર શ્રી ધોરાજીના માર્ગદર્શન હેઠળ આજરોજ ઉપલેટા શહેરમાં મહારેલી મતદાર જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં તમામ નાગરિકોને પોતાના નાત જાતના ભેદભાવ વિના પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવેલ છે. આ રેલીમાં ઉપલેટા શહેરની ઘણી બધી સંસ્થાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયેલ હતા. મતદાર આપણી પ્રાથમિક ફરજ છે. ફરીથી દરેક નાગરિકોને મતનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવે છે. મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી શંકાસ્પદ નશીલી સિરપનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો. તાલુકા પોલીસ મથકે 6 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નાર્કોટિક્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ ગુનામાં પોલીસે હાલ ગોડાઉન મેનેજર મનીષ હરીભાઈ ઝાલાવાડિયા, સરફરાજ રબ્બાનીભાઈ સૈયદ અને મોહમ્મદ અબ્દુલ કરીમની ધરપકડ કરી છે. આ નશીલી સિરપનો જથ્થો મંગાવનાર મોરબીના રવિ પટેલ, માલ મોકલનાર મસૂદ આલમ અને અન્ય અજાણ્યા ઇસમની શોધખોળ શરૂ કરી છે. તાલુકા પોલીસે 1,84,93,000ની સિરપ, ટ્રક ચોખાની બોરીઓ 630 નંગ, મોબાઈલ મળી કુલ 2,04,56,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રંગપર ગામે એક ગોડાઉનમાંથી જે કોડીનયુક્ત કફ સિરપના એક મોટો જથ્થો પકડવામાં આવેલા છે. ટોટલ 90,000 જેટલી બોટલો કબજે કરીને અને ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનાના કામે ટોટલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જી, આ જે કફ સિરપ છે એ બેસિકલી કોડીન જે કે નાર્કોટિક્સ ડ્રગની સંજ્ઞામાં આવે છે એ મિક્સ એ સાથેના કફ સિરપ છે અને એ ટ્રકમાં ભરી અને બીજા રાજ્ય એટલે ઝારખંડમાંથી આ તમામ વસ્તુઓ જે છે એ ચોખાની જે બોરીઓ હોય છે એની આડમાં આ બોક્સેસ એમાં ભરીને અને અહીંયા લાવ્યા હતા અને અહીંયા જે ગોડાઉન છે એમાં એની રીપેકિંગ કરીને એ ફરીથી અમારા કોઈ બીજી જગ્યાએ મોકલવાના હતા. એ પ્રકારની મોટી પ્રોબ્લેમ હતી અને આપણે એલસીબીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગોડાઉનમાં એવી કોઈ શંકાસ્પદ વસ્તુઓના ઉતારે છે, એના ઉપરથી રેડ કરીને ટોટલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર એ છે અને સાથે સાથે જે એ ગોડાઉનના જે સંચાલન કરતા હતા એ પણ છે. સાથે સાથે 3 બીજા આરોપીઓની એમાં સંડોવણી અત્યારે પ્રાથમિક તપાસના અંતે ખુલવા પામેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે. એ ગોડાઉન જે છે એ છેલ્લા 10 માસથી ભાડા ઉપર લેવામાં આવેલા હતા, પરંતુ એ માલ એના પહેલા ક્યારેક આવ્યા છે કે કેમ અને એને કઈ રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એ બાબતની તપાસ ચાલુ છે. પ્રાઇમા ફેસી જે અત્યાર સુધીની તપાસ છે એમાં જે કોડીન સિરપ છે એ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એના દ્વારા બનાવેલા હોય એવું લાગે છે, પણ તેમ છતાં એમાં કોઈ જાતની મિક્સિંગ અથવા ડુપ્લિકેટ મિક્સિંગ કરવામાં આવેલા છે કે કેમ એ બાબતના એફએસએલ અને બીજા એના અભિપ્રાય મેળવવામાં આવશે. અને એ ખરેખર એક પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર અને જે
રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે એના ઉપરથી જ મળી શકે. એના એ પ્રકારના વગર કોઈ લાયસન્સ અથવા વગર કોઈ કાગળો એના વેચાણ અથવા સંગ્રહ કરવાની મનાઈ શકાય. આ એટલી કફસિરપનો જથ્થો કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા અને એમાં કંપનીના કોઈને ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ બાબતની તપાસ પણ કરવામાં આવે નહીં. પ્રાઇમા ફેસી અત્યાર સુધી એ જથ્થો અહીંયા આવ્યા હતા કે નહીં એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને હાલ દિન સુધી એવા કોઈ જથ્થો અહીંયાથી આવ્યા હોય અથવા નીકળી ગયા હોય એવી માહિતી નથી. ગોડાઉનના સંચાલક 3 લોકો પકડાયા છે અને જે માલ મોકલનાર હતા તે ઝારખંડથી આ માલ આવ્યા છે એનું નામ એમાં ખોલવામાં આવેલા છે અને એ પછી એ માલ અહીંયા આવ્યા પછી રીપેક કર્યા પછી એનો ડિસ્પોઝ ઓફ કરવાની જે જવાબદારી હતી એનું પણ નામ એમાં ખોલવામાં આવે. એ બાબતની તપાસ અત્યારે જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન આપની પાસે છે એ વિગત હું આપને જણાવું છું, બટ એની કોઈ વાતને સાચી માનવાના અથવા એ જ ફેક્ટ છે એ નથી ગણી લેવાના. આ સમગ્ર રીતેની તપાસ કરવામાં આવશે કે ખરેખર એ ક્યાંથી આવેલા હતા અને અહીંયા પછી ક્યાં જવાના. નહીં, કન્ટેનરની માહિતી નહીં, બટ એ જ મેં વાત કરી ને કે અત્યારે જે માલ આયા છે એના પહેલા એવી કોઈ માલ આયા છે કે કેમ અને અહીંયાથી આયા પછી એનું ડિસ્ટ્રીબ્યુશન અથવા ડિસ્પોઝલ કઈ રીતે કરતા હતા એ બાબતની તપાસ અત્યારે પેન્ડિંગમાં છે. અને 29 મુજબના ગુનો નોંધવામાં આવેલા છે અને એમાં બીજી કોઈ કાયદાની બીજી કોઈ જોગવાઈના ભંગ થતા હશે તો એ મુજબના કલમના ઉમેરા પણ કરવામાં આવે. એ હું ચોક્કસ રીતે કન્ફર્મ ના કરી શકું, બટ એ જથ્થો તો મોટો છે. જે તમામ આપણે દર વખતે આ વાત કરીએ છીએ, ઘણા સેમિનારના આયોજન કરીએ છીએ, લોકો જોડે ચર્ચા કરીએ છીએ, જે એ નાર્કોટિક્સના દ્રવ્યો છે, અલગ અલગ એના જે માદક દ્રવ્યો છે એના સેવનથી ફક્ત અને ફક્ત જે લોકો યુઝ કરે છે એની જિંદગી નથી બગડતી, પણ સાથે સાથે એ પોતાના પરિવાર, પોતાના જે મિત્રો, સગા સંબંધીઓ એની પણ જિંદગી બગાડે છે અને સાથે સાથે સોસાયટી માટે પણ એક દૂષણ છે. જેથી હું તમામ યુવાધન હોય કે કોઈ પણ હોય આ પ્રકારના દ્રવ્યોથી સેવન ના કરે એનાથી બચવા માટેના સંદેશ આપું છું. સાથે સાથે એવી કોઈ ઇન્ફોર્મેશન, કોઈના એવા ધ્યાન ઉપર એવી કોઈ વસ્તુ આવે કે કોઈ સેવન કરતા હોય અથવા આ પ્રકારના માદક દ્રવ્યોના વેચાણ કરતા હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સ્પેશિયલ બ્રાન્ચને એની જાણ પણ કરવામાં આવે એવી પણ અપીલ કરું છું. એ જે મેં વાત કરી 3 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. એક જે ગોડાઉનના સંચાલક અને 2 લોકો જે ડ્રાઈવર અને ક્લિયર જે સુરતના પાલમાં પરિણીતાએ 9મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ બનાવ અંગે પાલ પોલીસે સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ પરિણીતાની બર્થડે હતો ત્યારે પણ તેને ખાવાનું આપ્યું ન હતું અને કપડા વેપારી એવા પતિએ મારઝૂડ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પરિણીતાએ કંટાળીને ગેલેરીમાંથી મોતની છલાંગ મારી હતી. પાલ પોલીસે ચારેયની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ કામે મરણ જનાર બેન વર્ષાબેનના લગ્ન આ કામના આરોપી નંબર 1 શ્યામ ઉર્ફે લખન મોહનલાલ પંજવાણી સાથે થયેલા હતા અને લગ્ન થયા પછી આ કામે મરણ જનાર બેન તેના સાસુ સસરા નનંદ અને સાથે રહેતા હતા અને આ લોકો અવારનવાર જે ફરિયાદી છે એમના વર્ષાબેનના ભાઈ એમના કહેવા મુજબ આ કામના આરોપીઓ અવારનવાર બેનને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા અને દહેજની માંગણી પણ કરતા હતા, જેથી આ કામે મરણ જનાર બેન કંટાળી અને 9મા માળેથી એને નીચે પડી અને આત્મહત્યા કરેલ છે. જેની ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ કામના ફરિયાદી વર્ષાબેનના ભાઈએ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામના આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. કેટલા આરોપીમાં અત્યારે 4 આરોપી છે, એમાં 4 આરોપી પકડાયેલા છે. કેટલા દહેજ માંગવામાં આવ્યું હતું? દહેજનો અત્યારે તપાસ ચાલે છે. ત્રાસ કેવી રીતે આપવામાં આવતો? ત્રાસ એમ શારીરિક, માનસિક અને ભાઈ તમે તમારા ઘરેથી કશું લાયા નહીં, આ નહીં, બરાબર, અને એકબીજાને મેનોટોનો મારતા હતા આ કામે મરણ જનાર. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.